હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, કાલે મંગળવાર નિફ્ટી 23,242 119 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો અને સોમવારે બજારમાં ખૂબ ઘટાડો હતો. 350 પોઈન્ટનો નિફ્ટી ઘટ્યો હતો અને ટ્રમ્પ સાહેબનું બયાન થોડા દિવસમાં ઈરાન સાથે ડીલ થઈ જશે, પરંતુ કાલનો એક બનાવ છે કે અમેરિકાનું એક હેલિકોપ્ટર ઈરાને ગિરાવી દીધું છે અને વળી પરિસ્થિતિ થોડીક તંગ થઈ છે. ડ્રોનથી હુમલા થયા છે અને ઈરાનનો જે વોટરનો પ્લાન્ટ છે પાણીનો, એના ઉપર ફ્રાન્સિકો હુમલો કર્યો છે. આવા બધા અત્યારના સમાચારો છે. ક્રૂડ તેલ પણ 92 આસપાસ ચાલી રહ્યું છે, એમાં પણ સારો એવો ઘટાડો છે. આ પરિસ્થિતિ રહેશે યુદ્ધની વળી પાછી તો એમાં પણ વધારો થશે. એ આપણા માટે નુકસાનકારક છે. પરંતુ મારે જે શેરની વાત કરવી છે એની તમને વાત કરું. મિત્રો, મેં મારા વિડીયોમાં કીધું છે કે ડિફેન્સ સેક્ટર તારે શું ખૂબ ફોક્સમાં છે. એનું કારણ છે કે જે વિશ્વમાં યુદ્ધનું વાતાવરણ, મોટા ભાગના દેશો પોતાની જીડીપીના મોટા ભાગના પૈસા યુદ્ધ પાછળ ખર્ચી જાય, યુદ્ધના સાધનો પાછળ ખર્ચી જાય અને પારસ ડિફેન્સ જેવી કંપની પાસે ભરપૂર ઓર્ડર પડ્યા અને નવો ઓર્ડર હમણાં એક મળ્યો. આ કંપની 700 રૂપિયા પર હમણાં ચાલતી હતી, 1.5 મહિના પહેલાં, અને કાલે 1000 ઉપર નીકળી ગઈ, સડસડાટ કરતી. અને કંપનીએ ઓલ ટાઈમ હાઈ 1047નો બનાવી અને કંપની 1039 ઉપર કાલે બંધ રહી. કાલે 75 રૂપિયા એટલે કે 8% કંપનીમાં વધારો થયો. કોઈ કારણસર આ કંપની ઘટે તો થોડા સ્ટોક ભેગા કરો. આ મારા પોર્ટફોલિયોની કંપની છે મિત્રો. અને કંપની પાસે વધારાનું કંપની વધે છે, શેર વધે છે, એની કારણ છે એના પાસે મજબૂત ઓર્ડર બુક છે, એના પાસે મજબૂત કામ પડ્યું છે મિત્રો. અને એનું સેક્ટર છે ડિફેન્સ સેક્ટર, દમદાર સેક્ટર છે. આ બે કારણ છે. મારું તો તમને ખાસ કહેવું છે કે તમારા પોર્ટફોલિયોમાં 1-2 સારી કંપની ડિફેન્સ હોવી જોઈએ, તો તમારો પોર્ટફોલિયો ઝડપથી વધશે. અને ત્રીજી કંપની છે ડેટા પેટર્ન, એમાં ખાલી 10%નો વધારો છે. આ પણ ડિફેન્સની કંપની છે. આ પણ ઓની પણ ઓર્ડર બુક મજબૂત ઓર્ડર બુક છે અને 4554 ઉપર કાલે 10% વધીને રહ્યો અને કાલે એને ઓલ ટાઈમ હાઈ પોતાનો 4715 બનાવી અને 4554 બદલ્યો. અને એપોલો માઇક્રો સિસ્ટમ, આ કંપની હજી તમારે લઈ શકો તમે એવા ભાવમાં 400 આસપાસના ભાવમાં. પારસ ડિફેન્સ હું જ્યારે લેવા વેચ કરતો હતો ને એમાં તારી એ 400-500ના ભાવમાં હતા. સીધા આઈપીઓ વખતથી મારી પાસે શેર પડ્યા. એના પછી મેં બોનસ આપ્યો, મેં એમાં ઉમેરો કરતો ગયો. મને એ કંપની ગમવા મળી એટલે એમાં વેચવાને બદલે મેં લેવાનું ચાલુ રાખ્યું. જે ભાવે મળે એમ લાગે કે આ લેવા છે એને લઈ લેવા. હવે પાછું લોઇડ, મારા બીજો પોર્ટફોલિયોનો મારો છે લોઇડ એનજીજી મિત્રો. 71 રૂપિયાને 78 પૈસા પાસે કાલે બંધ રહ્યો અને કાલે 70-90 જઈ અને પાછો 71 થઈ ગયો. આ થોડાક દિવસ પહેલાં 82 રૂપિયા ઉપર ચાલતો હતો. અહીંયાથી 20%નો ઘટાડો છે. આ જેટલી ઘટે લોયર એન્જિનિયરિંગ જેટલી ઘટે એટલું થોડું લીધે રાખવું મિત્રો. કરતાં 60 પગે તો લેવાના, ગભરાવાનું નહીં. 60 સુધી સંજોગો ખરાબ થશે તો 60 જશે, પણ સારા સંજોગો હશે તો વધવા મળશે. કંપનીઓ બજારના સેન્ટિમેન્ટ મુજબ ચાલતી હોય, બજાર વધતું હોય એની સાથે વધતી હોય, બજાર ઘટતું હોય તો
પણ બજાર વિપરીત બજારમાં પણ ડિફેન્સના શેરો વધી જાય. બજાર વિપરીત છે, વાતાવરણ બધું નિરસ વાતાવરણ ચાલે છે, ઘટાડા તરફી ચાલુ છે, છતાં ડિફેન્સના શેરો વધી જાય. એનું કારણ છે એમના પાસે ઓર્ડર બુક મજબૂત છે નથી. અને લોઇડ એન્જિનિયરિંગની હું વાત કરું તો 82 રૂપિયાથી અત્યારે 69-70 આસપાસ ચાલી રહ્યો છે. 20%, 18-20% ઘટાડો છે અંદાજે. તો એમાં ઘટાડે તમારે થોડી ક્વોન્ટિટી તમે ભેગી કરી શકો. મિત્રો, એક આપણું માનસ એવું હોય, આપણે ડેટા પેટર્ન નહીં લઈ શકીએ. એનું કારણ એનો 4000 રૂપિયા ભાવ છે અને ખૂબ પૈસા આપણે રોકાતા થોડાક શેર આપણા હાથમાં આવે. આપણી કાયમ માનસિક પરિસ્થિતિ એવી હોય છે કે નીચા ભાવના શેર ખરીદવા, અને મને પણ એમાં રસ છે. મૂળ જેની કિંમત ઓછી હોય ને એવું પસંદ કરવું. આ લોઇડ એન્જિનિયરિંગ મિત્રો તારી 32 રૂપિયા ચાલતો હતો, 12 રૂપિયા ચાલતો હતો. બધું આ કંપનીઓની મેં ટ્રેક કરેલી છે. સતત એમના ઉપર મારી નજર હતી. મિત્રો, 12 રૂપિયાની આ લોઇડ તો 100 રૂપિયાનો હતો તો હું એના ઉપર તાકી રહ્યો. આજે 82 રૂપિયા 85 રૂપિયા થઈને વળી પાછો ઘટીને નીચે જાય. વધઘટ સતત રહેતી હોય છે. કોઈ કંપનીઓનો શેર સતત ઉપર નહીં રહેતો, નીચે આવે ઉપર જાય, નીચે આવે ઉપર જાય, બરાબર. પરંતુ તમને કંપની કોઈ પસંદ આવે, સારી કંપની કોઈ પસંદ આવે તો એમાં તમે તમારું હોલ્ડિંગ વધારતા છો. જો મિત્રો, હું તમને ખાસ કહું, પૈસા બનાવવા માટે હમણાં એક ડિબેટ ચાલતી હતી ટીવી ઉપર. તમારા પાસે કોઈ કંપની છે, એના તમારા પાસે 50 શેર પડ્યા. હવે એ કંપની 100 ઘણી થાય, 50 ઘણી થાય, 25 ઘણી થાય, 100 શેરથી તમારું શું થવાનું? લાખનો બેનિફિટ થાય, 2 લાખનો થાય, 5 લાખનો. નાની કંપની હોય આ 20-25 રૂપિયાના ભાવની કે આ લોઇડ જેવી, 100 શેરથી કોઈ થાય. તમારે ક્વોન્ટિટી વધારવી જ પડે. જે તમને કંપની ગમતી હોય એ કંપનીમાં ધીમે તમારી પોઝિશન મજબૂત બનાવવી તો પૈસા બને. એવરેજ કરતું રહેવાનું. તમારે ધારો કે તમે આ 12 રૂપિયાથી ચાલુ કર્યું, 30 થાય, 32 થાય, 35 થાય, 38 થાય, નોખતા જવાનું. કંપનીનો અભ્યાસ કરતો રહેવાનો, નોખતો રહેવું. કંપનીમાં કોઈ ગડબડી નથી એ ખ્યાલ રાખવાનો. કંપનીના ઓકળા જોતું રહેવાનું. અને શેર બજારમાં ગભરાટ જે ફેલાવે, જે લોકો ગભરાઈ જાય છે, ઘટાડે જે લોકો ગભરાઈ જાય છે, એને શેર બજારમાંથી થોડુંક દૂર રહેવું. એનું કામ શેર બજારનું નથી. પરિસ્થિતિ ઘણી વખત જોઈ છે કે હવે શેર બજારમાં કશું રહેવાનું જ નથી, બધું ઉજ્જવળ થઈ ગયું. શેર બજાર ભૂકો બોલી ગયો. શેર બજાર તો એ બેઠું થયું છે. એનું કારણ આ કંપની, આજે ધારો કે કોઈ કંપની ચાલતી હોય, આ લોઇડ એન્જિનિયરિંગ કે આપણે પારસ ડિફેન્સની વાત, કંપની ચાલેલી અત્યારે 1000 રૂપિયાનો શેર છે. એ કંપનીમાં કોઈ ખરાબી ના આવે તો એ 800 રૂપિયા થઈ જાય. ખરાબી આવે તો એનો સિન્નેસો ઘણો ઘટે. અને એ ચાલતી કંપનીમાં એના માટે સારા કોઈ ન્યૂઝ આવે, ખાલી ન્યૂઝ, તો પણ એ 1200 થઈ જાય. આ શેર બજારની લોકો એમાં લેવાનો ઘસારો કરે. માંગ અને પુરવઠો, માંગ વધી જાય, વેચવાવાળા ઓછા હોય તો બજાર વધે. ઉપર જ્યાં પછી બધાએ કોઈ પકડી રાખીને બેસવાવાળા નથી હોતા. ઘણા તો પ્રોફિટ બુકિંગ કરીને નીકળવાવાળા. ઉપરથી વેચવાવાળાનું દબાણ આવે, વેચવાવાળા વધી જોઈએ અને લેવાવાળા ઘટી જોઈએ, એટલે વળી પાછો નીચો. પણ સારી કંપની નેચાયા પછી ઘણો સમય નેચાઈ રહેતી નથી.
એ વળી પાછી સરઘાટ ઉપર દોડવા મળે. થેન્ક યુ, આભાર. ઘણી દિવસે વિડીયો બનાવ્યો. ઓકે.